નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડ અપ। આપની સાથે હું છું ઝરણા। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ 5 મોટી ખબર। દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર જોરદાર ધમાકો, ગાડીઓના કાચ તૂટ્યા। બ્લાસ્ટને લઈ દેશભરમાં એલર્ટ, તમામ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો। જામનગરમાં ચૂંટણીની ટિકિટ માંગતા ફાયરિંગ થયાનો ખુલાસો, ફરાર ભૂમાફિયા જયેશ પટેલ પર આરોપ, તો જયેશને નાણાં પહોંચાડનાર સાગરીતી કરાઈ ધરપકડ। वर्ष 2015 नकली नोट केस में ढसा स्वामीनारायण मंदिर संत ने 10 वर्ष की सजा, तो मुख्य आरोपी भूपत झाकड़िया ने आजीवन कैद की सजा फटकाराई। राज्य में हजू 48 कलाक ठंडीનું જોર યથાવત। નલિયામાં કોલવેવની હવામાન વિભાગની આગાહી, 2 દિવસ બાદ ઠંડીમાંથી રાહત મળશે। સ્થાનિક ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરી ગાઈડલાઈન। ડોર ટુ ડોર પ્રચાર માટે ફક્ત 5 વ્યક્તિઓને મંજૂરી, તો સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પણ રહેશે ફરજિયાત। જોઈએ સમાચારો વિસ્તારથી, તો અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની એક બેઠક મળી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ઉમેદવારો પર મંથન કરાયું। આ બેઠકમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદ પણ હાજર રહ્યા। દરેક વોર્ડમાં 3 દાવેદારોની પેનલ બનાવાશે। 3 દાવેદારોની પેનલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે। 50% જેટલા સિટિંગ કાઉન્સિલર્સને ટિકિટ કપાશે। અમદાવાદમાં 12 ટીમ દ્વારા સેન્સ લેવાઈ છે। હવે ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે, જેને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આખરી મહોર મરાશે। અનામતના કારણે 35 થી 40 બેઠક પર બદલાવ આવશે। તો આ તરફ અમદાવાદ જિલ્લા ભાજપની સંકલન બેઠક પણ મળી, જેમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મંથન થશે। તાલુકા જિલ્લા પંચાયતના દાવેદારો અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ। આ વખતે તમામ તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા જીતવાનો લક્ષ્યાંક ભાજપે નક્કી કર્યો છે। ઉમેદવારોની પેનલો તૈયાર કરીને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નક્કી કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે તે ઉમેદવારોનું ચયન કરશે, પસંદગી કરશે। દરેક મંડળ ઉપર જિલ્લાના સ્થાનિક નિરીક્ષકો ગયા, ત્યાં ઉમેદવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરવાવાળા લોકોએ પોતાની ઉમેદવારી નોંધાઈ। તાલુકા કક્ષાના આગેવાનોએ એ ઉમેદવારો માટે પોતાનો અભિપ્રાય આપ્યો। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। ગુજરાત કોંગ્રેસ ઓબીસી વિભાગની બેઠક મળી હતી, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઓબીસી સેલના ચેરમેન અને છત્તીસગઢ સરકારના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુની આગેવાનીમાં મળી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી સેલના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા। જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના વધુ એક સાગરીતને જામનગર પોલીસે ગુસ્સીટોકના ગુના હેઠળ ઝડપી પાડ્યો છે। જામનગરમાં ગુસ્સીટોક અંતર્ગત 11 જેટલા લોકોને જેલ હવાલે કરાયા છે, જોકે જયેશ પટેલ હજી પોલીસ પકડથી દૂર છે। ત્યારે જામનગર પોલીસે જયેશ નજીકના મનાતા આર્થિક વ્યવહાર કરતા તેના એકાઉન્ટન્ટ સંભાળતા અનિલ ડાંગરિયાની ધરપકડ કરી છે। અનિલ ડાંગરિયા જયેશ પટેલનો અત્યંત નજીકનો માનવામાં આવે છે। ત્યારે જામનગરની એલસીબીએ માથાના દુખાવા સમાન બનેલ ભૂમાફિયા જયેશ પટેલને ખંડણીના નાણાં પહોંચાડતા અનિલ ડાંગરિયાને ઝડપી પાડતા जयेश पटेल सुधी पहुंचवानो मार्ग मळ्यो होय तेवुं लागी रह्युं छे। आज हमने एक आरोपी जिसका नाम अनिल डांगरिया है, उसकी आज हमने कायदेसर अटक की है। हमारी जो अब तक की तपास थी उसमें निकला था कि जो जयेश पटेल का खंडनी का पैसा था उसके वहीवट में इसका एक बहुत बड़ा रोल था। उस हिसाब से हमने इसकी अटक की है। अब तक जो ओरिजिनल फरियाद थी उसमें 14 नाम थे, उसमें से हमने 11 लोगों का धरपकड़ कर ली है। ये 12वां आदमी है जिसका तपास के दरमियान नाम खुला, और जैसे मैंने बताया कि जो खंडनी के पैसे के वहीवट में एक इसका मेन रोल था। अभी ये सब तपास का विषय है, बट इतना हम कह सकते हैं कि जो खंडनी जब भी हुई है, जब भी उसमें पैसे का वहीवट हुआ, वहाँ इसका रोल आता है। રાજ્યમાં બર્ડ ફ્લૂની દહેશત વધી ગઈ છે। મહુવા બાદ હવે વડોદરાના ડભાસાગરમાં 20 પક્ષી મૃત હાલતમાં મળી આવ્યા। રાજ્યમાં બર્ડ ફ્લૂએ ભરડો લેવાનું શરૂ કર્યું છે। ગુરુવારે મહુવા પંથકમાં 10 મરઘાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 70 પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા। આજે વડોદરાના ડભાસા ગામે તળાવ નજીકથી વ્હાઇટ કાકણસાર નામના 20 પક્ષીઓ શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યા। વન વિભાગની ટીમે તમામને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે। વડોદરા શહેર નજીક બર્ડ ફ્લૂની દસ્તકથી કાર્યવાહી તેજ કરાઈ છે। અમને આજરોજ કોલ આવ્યો હતો ડભાસાથી
કે એક ગમે કારણોસર પક્ષીઓ 19 થી 20 જેટલા પક્ષીઓ મૃત હાલતમાં મળી આવેલા છે ત્યાં આગળથી. તો પાદરા વન વિભાગ તથા અમારી સંસ્થા આગળ આવીને તપાસ કર્યા બાદ જે કંઈ પક્ષી જે મરી ગયેલા હાલત છે એ લઈ જઈને એને લેબોરેટરી માટે એને ત્યાં સોંપી દેવામાં આવે છે વન વિભાગમાં. બર્ડ ફ્લૂની દહેશતને પગલે મહુવાના ગુંદરના ગામથી લેવાયેલા સેમ્પલ ટેસ્ટમાં એક રિપોર્ટ પોઝિટિવ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને 10 કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સ જાહેર કર્યો. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ પંથકમાં પશુઓનું મારણ કરીને ખોફ ફેલાવનારા સિંહોને આખરે શક્કરબાગ ઝૂમાં લવાયા છે. જોકે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સિંહો ગામ સુધી ઘૂસી ગયાના સીસીટીવી સામે આવ્યા છે. સાવજોના રહેઠાણ ગણાતા સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ પંથકમાં સિંહ ગામમાં ઘૂસી રહ્યા છે. અમરેલીના રાજુલાના કાતર ગામમાં મોડી રાત્રે સિંહ ઘૂસી જતા ભયનો માહોલ જોવા મળ્યો. શિકારની શોધમાં સિંહ ગામના બજારોમાં આવી જતા પશુઓમાં નાસભાગ મચી ગઈ. જો કે સિંહ શિકાર કરે તે પહેલા જ પશુઓ ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો. આ તરફ જૂનાગઢમાં સિંહનો મારણ કરતો વિડીયો વાયરલ થયો. રસ્તા પર મિજબાની માણતો સાવજ વિડીયોમાં દેખાઈ રહ્યો છે. વિડીયો બિલખા રોડ પરનો હોવાનો અંદાજ છે. આ તરફ રાજકોટ જિલ્લા માટે સારા સમાચાર એ છે કે તરખાટ મચાવનાર સિંહ ટોળકી પકડાઈ ગઈ છે અને તમામ સિંહોને જૂનાગઢના શક્કરબાગ ઝૂમાં લવાયા છે. એક પુખ્ત સિંહણ અને 7 પાટડા હાલ ઝૂના મહેમાન બન્યા છે. ગીર વિસ્તારના સિંહો થોડા સમયથી પોતાનું સ્થાન છોડી રાજકોટ જિલ્લા શહેર તરફ વળ્યા હતા. રાજકોટ જિલ્લામાં ગીરના સિંહોએ ધામા નાખ્યા હતા અને જેતપુરની ગૌશાળાની ગાયો ઉપરાંત અન્ય પશુઓના પણ મારણ કર્યા હતા. આ વિસ્તારના પશુપાલકો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો, જેથી वन विभागे सिंहों ने पकड़ीने जूनागढ़ शिफ्ट करा. जयपुर और उसके आसपास के विस्तार में जो अभी एक लायन का प्राइड घूम रहा था, उसका वहाँ के लोकलाइट थे, उनके पास बहुत शिकार प्रॉब्लम हो रहा था. उस वजह से फॉरेस्ट डिपार्टमेंट ने उसको रेस्क्यू करके अभी यहाँ सक्करबाग ઝૂ में भेज दिया है और हमारे पास सारे एनिमल सुरक्षित है. सक्करबाग ઝૂમાં એક પુખ્ત સિંહણ છે, તેને રેડિયો કોલર પહેરાવેલો છે, એટલે કયા વિસ્તારમાંથી આ ગ્રુપ ગયું છે તેની જાણકારી મેળવી શકાશે. સિંહોને ફરી જંગલમાં છોડવામાં આવશે કે કેમ તે આવતા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. રાજ્યમાં ગાત્રો થીજવે તેવી ઠંડી પડી છે. કેશોદ, નલિયા અને ગાંધીનગરમાં પારો ગગડ્યો. રાજ્યમાં સેવિયર કોલ્ડવેવની આગાહી છે. કચ્છ અને નલિયામાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ માટે આ વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની અસર રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 2 દિવસ કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો ભુજનું તાપમાન 11.4 ડિગ્રી, નલિયા 4.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ 9.8 ડિગ્રી, કેશોદમાં 8.3 ડિગ્રી, ડીસાનું તાપમાન 7.9 ડિગ્રી નોંધાયું, ભાવનગર 11 ડિગ્રી, રાજકોટ 11.1 ડિગ્રી, ગાંધીનગર 6.8 ડિગ્રી, વડોદરામાં 10.4 ડિગ્રી નોંધાયું છે. टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर अभी अगले 48 आवर्स के लिए 2 दिन के लिए नो लार चेंज रहेगी. उसका बाद टेम्परेचर बढ़ने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस. अभी फिलहाल कच्छ डिस्ट्रिक्ट में नलिया में अगले 2 दिन के लिए कोल्ड वेव रहने का भी संभावना है. કોલ્ડવેવમાં રાજ્યમાં નલિયા, કેશોદ અને પાટનગર, ગાંધીનગરમાં ઠંડીનો પારો ગગડી ગયો છે. ઠંડીની સાથે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળે છે. અમદાવાદમાં 24 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. આમ આગામી 2 દિવસ હજુ પણ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ડ્રાઈવર વગર ખતરનાક સ્ટન્ટ કરતા એક ટ્રેક્ટરનો વિડીયો વાયરલ થયો છે. સ્ટન્ટ દરમિયાન ટ્રેક્ટરે પલટી મારી અને ત્યારબાદ ડ્રાઈવર વગરનું બેફામ ટ્રેક્ટર ખેતરોમાં જઈ ચડ્યું. ટ્રેક્ટરની સ્ટન્ટબાજી કરવી ભારે પડી ગઈ. દિલ્હીમાં યોજાયેલી ટ્રેક્ટર માર્ચ પહેલા આ ખતરનાક સ્ટન્ટબાજીનો વિડીયો વાયરલ થયો છે. એક ટ્રેક્ટર ચાલક બેફામ રીતે ટ્રેક્ટર હંકારે છે. ખતરનાક સ્ટન્ટ કરવા જતાં ટ્રેક્ટર પલટી મારી દે છે.
ટ્રેક્ટરનો સ્ટન્ટ અહીં જ અટકતો નથી. ટ્રેક્ટરનો ખરો સ્ટન્ટ તો હવે શરૂ થાય છે. ટ્રેક્ટરના પલટ્યા બાદ જે થાય છે તે ખતરનાક છે. પલટી ખાધામાં ટ્રેક્ટરમાંથી ડ્રાઈવર નીચે પડી જાય છે અને સૌના આશ્ચર્યની વચ્ચે પલટી મારેલું ટ્રેક્ટર ફરી ઊભું થાય છે અને ડ્રાઈવર વગર જ પૂરપાટ સ્પીડમાં દોડે છે. એકલું ટ્રેક્ટર એટલી સ્પીડ પકડે છે કે આસપાસના ઊભા ખેતરોમાં ફરી વળ્યું. ડ્રાઈવર વગર જ ટ્રેક્ટર ચલાવવાની આ ખતરનાક સ્ટાઇલ કોઈનો જીવ લઈ શક્યું હોત. ઉપદ્રવીઓએ હદ વટાવીને ટ્રેક્ટર પર લગાવેલા રાષ્ટ્રધ્વજની ગરિમા પર ન જાળવી. એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી પહેલા આ પ્રકારની ટ્રેનિંગ લેવામાં આવી હતી. આ વાયરલ થયેલા વિડીયો મુદ્દે દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના ભેસ્તાનમાં 13 વર્ષના એક તરુણે 12 વર્ષના બાળકની હત્યા કરી નાખી. સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષના એક બાળકે લાકડાના ફટકા મારીને 12 વર્ષના બાળકની હત્યા કરી નાખી. આ ચોંકાવનારા બનાવમાં 13 વર્ષના તરુણે માથામાં લાકડાના 2 ફટકા મારતા 12 વર્ષના બાળકનું મોત થયું હતું. પોલીસે આ મામલે તરુણ આરોપીની ધરપકડ કરીને વધારે તપાસ શરૂ કરી છે. ઘટના કંઈક એવી છે કે મૃતક બાળકે આરોપી તરુણના નાના ભાઈને માર મારી અપશબ્દો કહ્યા હતા, જે બાદ ગુસ્સે ભરાયેલા બાળકે આ ઘટનાને અંજામ આપ્યો. મૃતક અંશુ તેના પિતાનો એકનો એક દીકરો હતો. અંશુના પિતા શ્રીલાલ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે, જેઓ સુરતના ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં રહે છે. અંશુ પણ છેલ્લા કેટલાક મહિનાથી સુરત આવ્યો હતો. તે પોતાના કાકા સાથે વતનમાં જ રહેતો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ સાથે સમાચારો સામે આવી રહ્યા છે. ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો કર્યો હોવાના ગેસના ભાવમાં ₹5 અને 30 પૈસાનો વધારો થયો છે. 1લી તારીખથી સિરામિક ઉદ્યોગમાં આ ભાવ વધારો લાગુ થશે. 1.5 માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિરામિક ઉદ્યોગ પર રોજનો ₹3.75 કરોડનો બોજો પડી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવે શહેરીજનોની ઊંઘ ઉડાડી નાખી છે. પાછલા 6 મહિનામાં પેટ્રોલ ડીઝલમાં ₹13નો વધારો થયો છે. પેટ્રોલના ભાવ શહેરમાં ભડકે પડી રહ્યા છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલિયમ પ્રોડક્ટ પરના ટેક્સમાં સતત વધારો થતાં શહેરીજનોના ખિસ્સામાં ભારણ વધી ગયું છે. પેટ્રોલના સતત વધતા ભાવથી લોકો પરેશાન થઈ ગયા છે. પાછલા 6 મહિનામાં 13 થી ₹14નો વધારો થયો છે. 6 જુલાઈ 2020માં પેટ્રોલનો ભાવ લીટરે 70.40 અને ડીઝલનો ભાવ લીટરે 69.83 હતો, જેની સામે 28 જાન્યુઆરી 2021માં પેટ્રોલનો ભાવ લીટરે 83.68 અને ડીઝલનો ભાવ લીટરે 82.44 પહોંચી ગયો છે. અને ખાસ કેન્દ્ર સરકારે જે પોતાની એક્સાઇઝ વધારી છે તેના લીધે અત્યારે આ ભાવ વધારો છે. એમાં પેટ્રોલ ઉપર અત્યારે હાલ ₹32.98 એક્સાઇઝ છે અને ડીઝલ ઉપર ₹31.83 એક્સાઇઝ છે. આ 6 મહિના પહેલા પેટ્રોલના ભાવ ₹70.40 હતા. તેની સામે આજના ભાવ સરખાવતા ગ્રાહકે ₹13.28 વધારે ચૂકવવા પડી રહ્યા છે. તે રીતે ડીઝલનો ભાવ સરખાવતા ગ્રાહકે ₹12.61 વધારે ચૂકવવા પડી રહ્યા છે. શહેરમાં 15 લાખ 2 વ્હીલર અને 5 લાખ જેટલા 4 વ્હીલરની ગણતરી કરીએ તો પણ શહેરમાંથી રોજના 3 કરોડ કરતાં વધારે રકમ માત્ર 1 લીટરના વપરાશમાં વધી ગયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આગળ જોઈશું અન્ય સમાચારો, તે પહેલા હાલ એક બ્રેક. ખેડૂત આંદોલન દિલ્હીમાં છે અને રડી રહ્યા છે રાજ્યના ખેડૂતો. બોર્ડર બંધ હોવાથી શાકભાજીની નિકાસ અટકી પડી છે, જેથી ખેડૂતો અને વેપારીઓ હેરાન પરેશાન છે. દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનથી ગુજરાતના ખેડૂતોને ફટકો પડ્યો છે. બોર્ડર બંધ હોવાથી રાજ્ય બહાર થતી શાકભાજીની નિકાસ અટકી ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક કક્ષાએ પણ માંગમાં ઘટાડો રહેતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડી રહ્યો છે. દિલ્હી બાજુની બોર્ડરો બધી બંધ છે, શાકભાજીનો નિકાલ થતો નથી. અમારા શાકભાજીમાં બહુ માર પડે છે. પહેલાં 400 થી 500 રૂપિયા ભાવ મળતો હતો, અત્યારે 60-70 રૂપિયાનો 20 કિલોનો ભાવ થઈ ગયા છે, તો અમને પોસાઈ રહેતું નથી. આજે શાકભાજીમાં બહુ મંદી આવી રહી છે. ટામેટામાં અને કોબીમાં, એમ કે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે
એના હિસાબે બહાર માલ જતો નથી અમારો. આ તરફ અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો શાકભાજી લઈને આવે છે, પણ ભાવોમાં સતત થતા ઘટાડાથી ખેડૂતો અને વેપારીઓ બંને પરેશાન છે. જિલ્લામાં 400 હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર થયું હતું, પરંતુ આંદોલનને કારણે શાકભાજીની નિકાસ ઘટી જતા મંદીનો માહોલ થયો છે. શાકભાજીમાં ટામેટા, સિમલા મિર્ચ, ધાણા, બટાકા, કોબીજ અને રીંગણના પાકમાં ભારે મંદી છે. હું દળાને લઈને આવતો હતો તો 10 રૂપિયા, હાલમાં 15 દિવસ પછી 10 રૂપિયા ભાવ હતો. હમણાં હાલમાં 5 રૂપિયા થઈ ગયા છે. હું હાલમાં દાળિયા મેલીને બી કઈ રીતે મારા પૈસા એ થાય, પણ મંદીના કારણે અત્યારે કોઈ ભાવમાં ચાલતી નથી. શાકભાજીમાં ટોમેટામાં મંદી છે, ધાણામાં મંદી છે, શિમલામાં મંદી છે. આગળ કોઈ નિકાસ થતી નથી માલની. ટોમેટા 2 રૂપિયા 3 રૂપિયા થઈ ગયા છે, શિમલા 5-6 રૂપિયા થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોના હાલ પણ બેહાલ છે. ધોરાજીમાં ટામેટાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે. અતિવૃષ્ટિને કારણે ઘઉં, મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. રોડ ઉપર વેચવાનો ટમેટાનો વારો આવી ગયો છે, કોઈ જાતનો ભાવ મળતો નથી અને ટ્રાન્સપોર્ટિંગ લાગે એ હિસાબે અમારે રોડ ઉપર ટમેટા વેચવા પડે. ખેડૂતો ખુદ રોડ ઉપર આવીને વેચવા લાગ્યા. 5 રૂપિયા કિલો કોઈ લઈ જાય તોય માણસો લેવા નથી આવતા, ખરીદી જ નથી. ટમેટા જેવા એના હિસાબે અમે ઢોરને અત્યારે ખવડાવવા રાજી થઈ ગયા. ટમેટાનો બહાર ક્યાંય નિકાસ નથી થતો, એના માટે પરિસ્થિતિ ડાઉન છે. અહીં આપણે સમજો ને કે ધોરાજીની કેપેસિટી 100 દાગીનાની છે, એની જગ્યાએ 300-400 દાગીના આવી જાય તો બજાર તૂટવાની જ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કચ્છમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો. એક પરિવારથી વિખૂટો પડેલો દીકરો 12 વર્ષે પરત આવ્યો. આ હૃદયદ્રાવક દ્રશ્યો છે 12 વર્ષ બાદ થયેલા મિલનના. આ લાગણીસભર દ્રશ્યો છે દુશ્મન દેશમાંથી પરત આવ્યા બાદના. કોઈ ગળગળું થઈ ગયું, કોઈ ભેટી પડ્યું, તો કોઈની આંખમાં હતા ખુશીના આંસુ. ખુશી હોય પણ કેમ નહીં, આખરે 12 વર્ષ બાદ દુશ્મન દેશમાંથી આ યુવક હેમખેમ પરત આવ્યો છે. વર્ષ 2008માં ઢોર ચરાવતી વખતે કચ્છનો ઇસ્માઇલ ભૂલથી પાકિસ્તાન તરફ ચાલ્યો ગયો. આ વખતે પાકિસ્તાની રેન્જરોએ ઇસ્માઇલની ધરપકડ કરી અને જેલમાં બંદી બનાવી દીધો. ઇસ્માઇલ સમાએ ભારત આવવાની ઉમ્મીદ છોડી દીધી હતી, પરંતુ આખરે 12 વર્ષ બાદ આજે એ દિવસ આવ્યો જ્યારે ઇસ્માઇલનું પરિવાર સાથે મિલન થયું. પરિવારજનો ઇસ્માઇલને ભેટીને ગળગળા થઈ ગયા. સૌની આંખમાં ખુશીના આંસુ હતા. હમણાં રફીક જત છે અહીંયા, એ પાકિસ્તાની જેલમાંથી આવ્યા, એને સમાચાર દીધા કે તમારો ભાઈ છે એ પાકિસ્તાની જેલમાં છે. એની મદદથી ને અમે આગળ પત્ર વ્યવહાર ને બધું કર્યો. ભારત સરકાર તરફથી અમને મદદ મળી. એને મળવા માટે અહીંયાથી જ્યાં તો ઘરે મળવા આવે, પણ જે માણસે 12.5 વર્ષ જેલોમાં હતા વિદેશમાં, એ અહીંયા આવે તો ખુશીનું કોઈ પાર નથી. એને મળવા માટેનો મોકો મળે તો પહેલાં અમે એને સાથે કંધો સાથે કંધા મિલાવી અમે મળીએ. દાળ રોટી આવતી હતી, ઘરે આલુ આવતા હતા કે અમે મિલતા હતા. હવે કેવી લાગણી અનુભવો છો પરિવાર સાથે મળ્યા છો? બહુ ખુશી છે, માલિકની મહેરબાની છે. મને ઉમેદ નહીં હતી હું આવશું જિંદા, પછી ઉમેદ અલ્લાહને કરી, બધી મહેરબાની છે. બધા મામાના ભાઈનો છોકરાનો મળ્યો. પાકિસ્તાની રેન્જરોએ ધરપકડ કર્યા બાદ ઇસ્માઇલ 3 વર્ષ આર્મીમાં કેદી તરીકે રહ્યો. બાદમાં 7 વર્ષ હૈદરાબાદ અને કરાંચી જેલમાં રખાયો. જો કે પરિવારજનો અને સરકારના પ્રયાસોથી ઇસ્માઇલ આજે માતૃભૂમિ પર પરત ફર્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સંગીતમાં ખૂબ જ તાકાત છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સંગીતના સૂરોથી શાકભાજી ઉગી શકે? તમારો જવાબ ના હશે, પરંતુ રાજકોટના એક ખેડૂતે આ કમાલ કરી બતાવી છે. સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો વચ્ચે લીલોતરી ઓછી થઈ રહી છે, ત્યારે રાજકોટના ખેડૂત રસિકભાઈ શિંગાડાએ આ થેરપીનો ઉપયોગ કરીને શાકભાજી ઉગાડી. રસિકભાઈ શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ પર આવેલી વાડીમાં કેમિકલ વગરના એટલે કે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરે છે. આ સાથે જ શાકભાજી ઉગાડતી વખતે તેઓ મ્યુઝિક થેરપીનો પ્રયોગ કરે છે. એનો દાવો છે કે આવું કરવાથી શાકભાજીનો ટેસ્ટ પણ બદલાય છે. મ્યુઝિક થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે. શાકભાજીને આપણે મ્યુઝિક થેરાપી આપીએ છીએ તમામને. એનાથી કોઈ પણ જાતનો રોગ હોય આપણા છોડને અસર કરતો નથી.
કમ્પ્લીટ હોય છે અને મીઠાશ એકદમ આવે છે અને એમનો તફાવત આપણે જોયેલો છે. રસિકભાઈએ 3 થી 5 અઠવાડિયા સુધી લાઈવ તિબેટિયન મ્યુઝિક વગાડીને પ્લાન્ટ પર તેની શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ કર્યા બાદ તેમણે શાકભાજી ઉગાડતી વખતે મ્યુઝિક થેરપીનો ઉપયોગ કર્યો. રીતે રસિકભાઈ રાજકોટની જનતાને અનુરૂપ સ્વાદિષ્ટ શાકભાજી ઉગાડીને સ્વાદની પૂર્તિ કરી રહ્યા છે. રસિકભાઈનું માનવું છે કે જેમ મનુષ્યના શરીરમાં સેલ રહેલા છે તે જ રીતે શાકભાજીમાં પણ સેલ હોય છે. મ્યુઝિક થેરપીથી છોડની ઇમ્યુનિટી વધે છે. માત્ર મ્યુઝિક જ નહીં પણ યજ્ઞ કરીને તેઓ વાતાવરણ શુદ્ધ રાખે છે. યજ્ઞ અને યંત્ર દ્વારા છોડ પર મોટી અસર થાય છે. છોડ પર ઘણા પ્રકારના રોગો હોવા છતાં કોઈ પ્રકારનું નુકસાન નથી થતું. સિસ્ટમથી કોઈક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી આપવામાં આવે છે અને જેના કારણે વનસ્પતિ પોતાનો ગ્રોથ કરે છે અને પોતાની અંદરના જે ડીએનએની અંદરની જે બીમારી છે એમાંથી પણ એ બહાર નીકળી શકે છે. ખેતરમાં જે શાકભાજી ઉગાડવામાં આવે છે તેને સાઉન્ડ થેરાપીના માધ્યમથી ઉગાડવામાં આવે છે. તેના લીધે આપણું શરીર નિરોગી રહે છે અને જે રોપ છે એ ફૂલ પોષક તત્વોથી બહાર આવે છે. જે રીતે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સોમનાથ મંદિરમાં સોમનાથ દરિયામાં 300 કરોડના ખર્ચે બનશે કાચની ટનલ. સોમનાથ ટ્રસ્ટને વિશ્વ ફલક પર લાવવા પીએમ મોદીએ કવાયત શરૂ કરી છે અને સોમનાથના વિકાસ માટે 400 કરોડના કામોને મંજૂરી આપી છે. ટ્રસ્ટ દ્વારા જે વિકાસ કાર્યો હાથ ધરવાના છે એમાં ખાસ કરીને પાર્વતી મંદિર છે જે નવું બાંધવાનું છે, તેમજ ત્રિવેણી ઘાટ ખાતે મંદિર નદીનું જે પાણી દૂષિત થાય છે તે દૂષિત ના થાય એના માટે એક ટનલ બનાવી અને એનો પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં જ